વેલકમ ટુ મહેતા જીકે સેન્ટર. કેટલાક મહત્ત્વના એમપી પ્રશ્નો સાથે પાછા મળીએ છીએ. મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો, અમદાવાદ સ્કૂલ બોર્ડ, એના માટે જોઈએ. ચાલો, પ્રશ્ન એવો પૂછાય કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો 1947 અધિનિયમમાં અધિનિયમ કેટલા છે? તો 71 આવશે. અને વિનિયમ કેટલા છે? તો કે 201 આવશે. હકીકતે તમારે જુનિયર ક્લાર્કમાં 1947 નથી, 1949 છે, બટ આપણે 1-2 પ્રશ્નો 1947ના લઈ લઈએ છીએ. મુંબઈ પ્રાથમિક શિક્ષણ 1947 પ્રકરણ 2 કોને લાગુ પડે? તો કે જે તે સ્કૂલની બોર્ડની રચના કરવા માટે લાગુ પડે. કલમ 1માં શું આપ્યું છે? આપણે પહેલાં જ કીધું, ટૂંકી સંજ્ઞા, વ્યાપ્તિ અને એની કોઈ પણ નાના નાના ફોર્મ્સ આપેલા હોય તે ફોર્મ્સ, એટલે ટૂંકી સંજ્ઞા સ્વરૂપે. કલમ 2માં એની વ્યાખ્યાઓ આપેલી છે બધી. મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ 1947માં કોને લાગુ પડી શકે? તો કે આખા સમગ્ર ગુજરાતને લાગુ પાડી શકાય. બરાબર છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ 1947માં કેટલી કલમ છે? તો કે 71 કલમ છે. ટોટલ કેટલી? 71. અને કેટલામો કાયદો છે આ? 61મો કાયદો છે. રાજ્ય સરકારને નિયમ કરવાની સત્તા કેટલામી કલમમાં છે? 63મી કલમમાં છે. હવે ખાસ વસ્તુ યાદ રાખજો કે જિલ્લા સ્કૂલ બોર્ડનો અર્થ શું થાય? તો કે અહીંયા 2 વસ્તુ યાદ રાખશું આપણે. જો ગ્રામ્ય વિસ્તાર હશે તો ત્યાં જિલ્લા શિક્ષણ સમિતિ હશે, નગરપાલિકા હશે તો ત્યાં નગરપાલિકા સ્કૂલ બોર્ડ હશે. ક્લિયર છે? અને આ વસ્તુ જે છે સમિતિવાળી, એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી તમને કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ શિક્ષણ સમિતિ એડ કરવામાં આવી છે. આ વસ્તુ યાદ રાખશું. 2 પ્રકારે જિલ્લા સ્કૂલ બોર્ડ હોય ને તો એના ચેરમેન જે છે અધ્યક્ષ, એ જિલ્લા સમિતિના ચેરમેન હોય, અને જો નગરપાલિકા હોય તો ત્યાંના સ્કૂલ બોર્ડના અધ્યક્ષ કોણ હોય? એના મેયર હોય. આ વસ્તુ યાદ રાખજો. હવે તમારા જે સિલેબસમાં છે એ ભાગ, મુંબઈ પ્રાથમિક શિક્ષણ 1949 અન્વયે ટોટલ પ્રકરણ કેટલા? તો કે 11. અને ટોટલ નિયમો કેટલા? તો કે 201. ખાસ વસ્તુ યાદ રાખશું. ક્લિયર? પ્રાથમિક શિક્ષણ મુજબ પ્રાદેશિક ભાષાઓ કઈ કઈ હોઈ શકે? તો કે તમામ પ્રાદેશિક ભાષા આવે, જે તે પ્રાંતની જે સ્થાનિક ભાષા હોય ને એને પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ કરી શકાય, તમામ. નિયમ 37 અન્વયે પ્રી સર્વિસ અને ઇન સર્વિસ શેના માટે હોય છે? તો કે પ્રી સર્વિસ અને ઇન સર્વિસ જે છે એ રજા, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ અને ઇજાફા માટે ફરજ ઉપર ગણાશે. આ વસ્તુ યાદ રાખવાની રહેશે. એક જોડકું પણ આપ્યું છે મસ્ત, જોઈએ. સ્કૂલ બોર્ડ છે, વહીવટીતંત્ર છે, માન્ય શાળા છે અને અધિકારીની સત્તા છે, અને સામે એના પ્રકરણ આપ્યા છે. તો જિલ્લા મુંબઈ પ્રાથમિક શિક્ષણ એટલે કે જિલ્લા મુંબઈ પ્રાથમિક શિક્ષણ સમિતિ એના અધિનિયમ 1949 અન્વયે સ્કૂલ બોર્ડ છે એ પ્રકરણ નંબર 2માં આપેલું છે, વહીવટીતંત્ર પ્રકરણ 5માં આપેલું છે, માન્ય શાળા પ્રકરણ 7માં આપેલું છે, અને અધિકારીની સત્તા જે છે એ પ્રકરણ નંબર 9માં આપેલું છે. આ થોડુંક યાદ રાખજો, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આ. 71, 72 અને 73 આપણા માટે આઈએમપી છે, કેમ કે શિક્ષકોની કલમ છે. 71માં શિક્ષકની આપી છે ફરજ, 72માં આચાર્યની ફરજ આપી છે, અને 73માં મદદનીશ શિક્ષક અથવા તો તાલુકા શિક્ષકની ફરજ જે છે એ આપેલી છે. 1949 પ્રાથમિક શિક્ષણની ફરજો છે એ યાદ રાખશું, 71, 72 અને 73. મુખ્ય શિક્ષક, મદદનીશ શિક્ષક, સાહિતી પોતાની હાજરી લખવી, આ કયા નિયમમાં દર્શાવ્યું છે? એટલે કે મસ્ટર નિભાવવું, આવું ક્યાં કીધું છે? 136. બરાબર છે. આમાં મેં એક ટ્રીક બનાવી છે. જો તમે સાઇન ના કરો ને તો તમારે 1, 3 અને 6 થઈ જાય, એટલું યાદ રાખવાનું. એટલે 136 થઈ જાય, તમારે રજા થાય. બરાબર છે. તમે સાઇન ન કરો મસ્ટરમાં તો શું થાય? રજા પડે. તો ત્યારે યાદ શું રાખવાનું? તો કે 1, 2, 3 થઈ જાય, એટલે 136 થઈ જાય, યાદ રાખવાનું. એઈઆઈની સત્તા 159, અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઈઆઈની સત્તા 167. 167 અને 59 બે યાદ રાખજો. 167માં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની સત્તા અને 159માં આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની સત્તા અને ફરજ. 1949ના નિયમ અન્વયે રાજ્ય સરકાર કોઈ નિયમની જોગવાઈ રદ પણ કરી શકે, એમાં ફેરફાર કરી શકે, એમાં ઉમેરી પણ શકે. આ કયા નિયમમાં દર્શાવ્યું છે? તો કે 201 નંબરનો છેલ્લો જે નિયમ છે એમાં દર્શાવેલું છે. નિયમ 126 મુજબ ધોરણ 1 અને 2માં ગૃહ કાર્ય ન આપવું, અને આ જ નિયમ 126 હેઠળ 3, 4માં જેટલું યોગ્ય હોય એટલું જ આપવું, અને ધોરણ 6, 7માં 1 કલાક જેટલું જ હોમવર્ક આપવું, આટલી જોગવાઈ કરેલી છે. એક શાળામાંથી બીજી શાળામાં, એટલે કે એક બીટની શાળામાંથી બીજી બીટની શાળામાં જો તમારો વિદ્યાર્થી ફેરફાર કરે છે તો તમે 2 મહિનામાં તમારે પ્રોસેસ કરવાની રહે છે. નિયમ 159 મુજબ મદદનીશ શિક્ષણ, બરાબર છે, મદદનીશ શિક્ષણ નિરીક્ષક વાર્ષિક તપાસણી ઉપરાંત દર વર્ષે કેટલી મુલાકાત લઈ શકે શાળાની? મદદનીશ શિક્ષક નિરીક્ષક
વાર્ષિક તપાસણી ઉપરાંત દર વર્ષે કેટલી મુલાકાત લે? ઓછામાં ઓછી એક મુલાકાત એને લેવી ફરજિયાત હોય છે. આ 18 પ્રશ્ન છે આ એમપી છે અને એની સાથે સાથે આપણને જે મુદ્દાઓ આપણે થોડા ઘણા પ્રીવિયસ લેક્ચરમાં થોડાક અટપટા લાગતા હતા, બરાબર છે, તો આ એનું વિશ્લેષણાત્મક વસ્તુઓ મેં પીરસેલી છે. થેન્ક યુ.